દેવભૂમિ દ્વારકામાં રાષ્ટ્રીય સુરક્ષા અને એકતાનો સંદેશ આપતી વંદે માતરમ કોસ્ટલ સાયક્લોથોનનું 2026નું આયોજન કરવામાં આવ્યું હતું। આ ભવ્ય આયોજનની અંદર CISF દ્વારા સુરક્ષિત તટ સાથે જ સમૃદ્ધ ભારત થીમ સાથે આયોજન કરવામાં આવ્યું હતું। આ સાયક્લોથોનને ઝાંખર પાટિયા ખાતે લીલી ઝંડી આપી અને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું, જેને લઈ વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ CISF દ્વારા આયોજિત વંદે માતરમ કોસ્ટલ સાયક્લોથોન 2026 દેવભૂમિ દ્વારકાના ઝાંખર પાટિયા ખાતેથી આગળ વધતી જોવા મળી હતી। 28 જાન્યુઆરીએ કચ્છના ઐતિહાસિક લખપત કિલ્લેથી શરૂ થયેલી આ યાત્રા અંદાજિત 6500 કિલોમીટર લાંબી હતી। 130 જેટલા સાયક્લોથોન વીરોમાં 50% મહિલા સાયક્લો વીરોની ભાગીદારી સ્ત્રી સશક્તિકરણનું સશક્ત ઉદાહરણ બની રહી હતી। તો સમુદ્ર તટીય વિસ્તારમાં રાષ્ટ્રીય સુરક્ષા અંગે જાગૃતિ લાવવાનો મુખ્ય હેતુ ધરાવતી આ યાત્રાને સ્થાનિક ગ્રામ્યજનોએ ઉત્સાહપૂર્વક આવકારી હતી।